નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભુજના સુમરાસર શેખ ગામે દૂધ ઉત્પાદક મંડળી દ્વારા અંતિમ ભાવફેર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। સુમરાસર શેખ ગામ મધ્યે શ્રી સુમરાસર શેખ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા પશુપાલકોને અંતિમ ભાવફેર વિતરણ તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ભુજ તાલુકાના સુમરાસર શેખ, ઢોરી, કુનરિયા અને લોરિયા ગામના 251 બોરવેલ અને કુવા રિચાર્જ કરવાના ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુમરાસર શેખ ઉત્પાદક દૂધ મંડળી દ્વારા આજે જે પ્રકારે દર વર્ષે બોનસ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવે છે, આ વર્ષે પણ કરવામાં આવ્યો હતો। આખા કચ્છ જિલ્લાની અંદર સૌથી મોટી મંડળી છે, સૌથી વધારે દૂધ ભરાવતી મંડળી છે, સૌથી વધારે બોનસ મેળવનાર મંડળી છે। આદરણીય શ્રી વિરમભાઈ આહિર એમના સંચાલક છે અને સૌ પશુપાલકો અને માલધારીઓ સાથે મળી કરીને ખૂબ સુંદર અને સરસ રીતે ચલાવે છે, જેનું પરિણામ આજે કચ્છની અંદર મળ્યું છે। અત્યાર સુધી માત્ર સુમરાસર શેખની આ મંડળી છેલ્લા વર્ષોથી શરૂઆત થઈ છે અને આજ સુધી 50 કરોડ રૂપિયાથી વધારે દૂધ અહીંથી ભરવામાં આવ્યું છે રૂપિયાનો, અને સાથે સાથે 3.25 કરોડ રૂપિયા બોનસ બધા જ પશુપાલકોને મળી છે અત્યાર સુધી। એટલે ખૂબ મોટી રકમ કહેવાય। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે હંમેશા સહકારથી જે સમૃદ્ધિની વાત કરતા હોય, આજે કચ્છ જિલ્લાની અંદર જેનું પરિણામ આજે આપણને જોવા મળી રહ્યું છે। સાથે સાથે આ વિસ્તારમાં ચારે ગામ સુમરાસર, કુનરિયા, ઢોરી અને લોરિયાની અંદર જે આપણા પડતર કૂવા અને બોર છે એ રિચાર્જ કરવાનો કાર્યક્રમ પણ આજે અહીંયા યોજવામાં આવ્યો હતો, અને સાથે 250થી વધારે આવા પડતર કૂવા અને બોર રિચાર્જ કરવામાં આવશે। મારી સંસ્થા દ્વારા 1000 રૂપિયા આપવામાં આવશે। એપીએમસી દ્વારા પણ ચેરમેન શ્રી અઠુભા જાડેજાએ પણ આજે જાહેરાત કરી છે। એ સિવાય અન્ય સંસ્થા અને સૌ લોક ભાગીદારી સહયોગથી આ કાર્યક્રમ પણ અહીંથી કરશું, જેના કારણે આવનાર ચોમાસાની અંદર જે પાણી દરિયાની અંદર વરસાદી વહી જાય છે એ જો જમીનમાં ઉતરે તો એના તળ પણ ઊંચા આવે અને ખેડૂતોને પણ સીધો એનો ફાયદો થશે। આખા કચ્છની અંદર પણ આવા કાર્યક્રમો આવનાર સમયમાં થાય, એક અભિયાન સ્વરૂપે અહીંથી પ્રારંભ કરશું। એની અંદર જે 23-24નો જે ભાવફેર હોય, અમૂલ ફેડરેશન દ્વારા અને કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સરહદ ડેરી દ્વારા જે જાહેર કરવામાં આવે છે, એનું ભાવફેરનું વિતરણ કરવામાં આવ્યું હતું। જે 59 લાખ રૂપિયાથી ઉપરની જે ભાવફેર હતો એ તમામ 329 ગ્રાહકોને આજે ચૂકવવામાં આવ્યો। એની અંદર ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને કચ્છના સતત 3જી વખત ચૂંટાયેલા લોકપ્રિય સાંસદ અને જનકસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા। એમાં આપણી વચ્ચે જે સૌથી વધારે દૂધ ભરાવેલ હતો એવા પશુપાલકોનું પણ સન્માન કરેલ હતો। પછી જે ગુજરાત સરકાર દ્વારા જે બીજદાન કરવામાં આવે છે, જે સારી નસલ આવનારા ટાઈમમાં જે સારી નસલ થાય એના માટે જે સરકારશ્રીની જે યોજના છે એ બીજદાનના કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યો હતો। અને બીજી વાત એ કે ગુજરાત સરકાર દ્વારા જે આપણા ઘણા ફેટ ઓછા આપતી હોય ભેંસ, પણ ભેંસ સારી હોય તો સૌથી વધારે બીજદાન કરાવે ભેંસોનું અને ગાયોનું, એવી પણ મારી એક અપીલ છે। અને સૌથી વધારે આજે સતત 5મું વર્ષ છે, જે 900થી ઉપર દૂધ સહકારી મંડળીઓ છે, સતત 5મું વર્ષ છે। આજે શ્રી સુમરાસર શેખ દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે એ પહેલા નંબર ઉપર આવે છે 900 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં। એમાં પણ માનનીય વિનોદભાઈ ચાવડા સાહેબે શુભેચ્છા આપી હતી શ્રી સુમરાસર શેખ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની અંદર। પછી નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ છે માનનીય ચાવડા સાહેબની, જે એમનું નેમ છે માનનીય મોદી સાહેબનું કે હું પણ કંઈક ધરતીને આપું, તો 251 કુવા રિચાર્જ જે આપણે સુમરાસર, ઢોરી, કુનરિયા અને લોરિયા એના તમામ ખેડૂતોના જેટલા પણ કૂવા હશે એ બધા માન્ય વિનોદભાઈ ચાવડા સાહેબની જે સંસ્થા છે કચ્છ નવનિર્માણ ટ્રસ્ટ, ભુજ એપીએમસી છે અને અન્ય સંસ્થાઓ દ્વારા એમને પ્રોત્સાહિત કરવામાં આવશે અને લોકભાગીદારીથી તમામ કૂવા રિચાર્જ કરવામાં આવશે। અહીંયા અમારા સુમરાસર શેખ દૂધ ઉત્પાદક જે સહકારી મંડળી છે એની અંદર ઓન ધ રેકર્ડ 19,000થી ઉપર પશુધન છે સુમરાસર શેખના, અને એવરેજમાં 7,500 લીટર પર ડે દૂધ કલેક્શન થાય છે। મોટામાં મોટી રકમ હતી 30 લાખ રૂપિયાની અને 1,53,000 રૂપિયા એની બોનસ હતી।
અને એવા 1થી કરીને 5 લોકો સુધીને અમે બોનસ વિતરણ કર્યું હતું.